હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં બધાને જય માતાજી, જય બહુચર. તો અમારા ત્યાં આગળ વરસાદ ફાઇનલી ચાલુ થઈ ગયો છે. કાલ રાતનો ચાલુ થયો છે અને અત્યારે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે, જે હું તમને લોકોને બતાવું છું કે કેટલો વરસાદ પડી રહ્યો છે. અમારા ત્યાં આગળ ફૂલ વરસાદ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને કપડાં બધા જ અહીંયા સૂકવેલા છે, પણ કે આ દોરી અમારે કપડાં ભીના નથી થતા. પહેલી દોરી હોય ત્યારે અમારે ભીના થઈ જાય છે, બીજી દોરી ભીના ઓછા થાય છે, કેમ કે પાણી ત્યાં અડતું નથી, એટલે અમારે વાંધો નથી આવતો. પણ વરસાદ અત્યારે બહાર ફૂલ આવી રહ્યો છે. અડધા કપડાં મારા બેડ ઉપર પડ્યા છે. આજે અમારા ઘરે બનાવવાના છે મુઠિયા, અને એના માટે દૂધી છીણાઈ ગઈ છે, તમને બતાવું છું. તો અમારે મુઠિયા માટે દૂધી છીણાઈ ગઈ છે, અને અમે આજે મુઠિયામાં સહેજ ગાજર પણ નાખવાના છે. કહેવાય છે કે તેના ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે એના માટે અમે લોકો લોટ બાંધીશું મુઠિયા માટે, અને દૂધી અને ગાજરની છીણ થઈ ગઈ છે. તો દૂધી અને જે ગાજર હતું એમાં મીઠું, મરચું અને હળદર ને ધાણા જીરું નાખીને સરસ મિક્સ કરી દીધું છે, અને હવે એમાં અમે લોકો નાખીશું લોટ. તો અમારે લોકોને થઈ ગયું છે મિક્સ, અને હવે અમે લોકો બાંધીશું લોટ. તમે લોકોએ જોયું કે અમે દૂધી અને ગાજરને છીણીને તેમાં મસાલો કર્યો હતો, પછી તેમાં લોટ લીધો છે, પછી તેમાં મસાલો કર્યો છે, અને અમે મસાલાની અંદર નાખ્યું છે, તમને બતાવું છું. લોકોએ નાખ્યું છે તેલ, એના ઉપર તલ નાખ્યા છે, મીઠું, મરચું, હળદર ફરીથી નાખ્યું છે, થોડુંક ખાવાનો સોડા નાખ્યો છે, થોડુંક બોરું ખાંડ નાખી છે, કોથમીર નાખી છે, અને હવે અમે બાંધીશું લોટ. અમે લોકોએ આદુ મરચાંની પેસ્ટ પણ નાખી છે, અને જેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ અને ફાઇન આવે છે. તો હવે આપણે બાંધીશું લોટ. તો અમે બધી વસ્તુ નાખી દીધી છે, અને હવે લોટને અમે કરી દીધો છે મિક્સ, અને હવે આપણે બાંધીશું લોટ. તો લોટ માટે તેમાં આપણે નાખીશું પાણી, અને એ પાણીથી આપણે લોટ બાંધીશું. તો અમારા લોકોનો લોટ બંધાઈ ગયો છે, અને પાણી પણ ઉકળી ગયું છે. તો હવે છે ને મુઠિયા વાળીને આની અંદર મૂકવાના છે. આટલું કામ આપણું થઈ ગયું છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે, તમે લોકોએ જોયું છે. હવે આપણે તેને છે ને આવી રીતે લાંબા કરવાના છે, અને લાગે તો આપણે હાથમાં તેલ લેવાનું, અને બે હાથથી આમ કરી દેવાનું, અને સહેજ લોટને લઈને આમાં આપણે કરવાનું. એકદમ જ બહુ પાતળા બી નહીં અને બહુ જાડા બી નહીં, મીડિયમ સાઇઝના લેવાના. તો અમે લોકોએ મુઠિયા મૂકી દીધા. શકો છો અમારા મુઠિયા બાફવા માટે મુકાઈ ગયા છે, ને હવે આપણે ઢાંકણી રાખીશું. તો હવે એમાં આપણે ઢાંકણું પણ ઢાંકી દીધું છે. એના ઉપર આપણે મૂક્યું છે ખાયણી અને દસ્તો. તો આપણું થઈ ગયું છે કામ પૂરું. લોટ હવે આપણે એમાં પાણી પલાળી દઈશું. તો અમારા મુઠિયા છે તે બફાવા માટે મૂકી દીધા છે, તમે જોયું છે. તો હવે અમારે બફાઈ જશે, થોડીક મીઠે ચેક કરીશું, અને થઈ જશે પછી આપણે તેને વઘારી લઈશું. એટલે મુઠિયા આમ જલ્દી થઈ જાય, મજા આવે. અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે, એટલે ખાવાની પણ મજા આવશે. તો આજે છે ને શુભમને કંઈક અલગ ખાવું હતું, એને કાલે જ કહી દીધું હતું કે હવે શાકભાજી કાલે, એટલે કે શાક ને ભાખરી નથી ખાવું, કંઈક અલગ ટેસ્ટ કરવો છે. તો પછી અમે નક્કી કર્યું કે મુઠિયા બનાવીશું. તો દૂધી, આ મુઠિયામાં સહેજ દૂધી નોર્મલ કરતાં સહેજ વધારે લેવાના, જેનાથી પોચા રોજ એવા સરસ મજાના મુઠિયા થાય. અને ધરતીએ કીધું હતું કે તેમાં સહેજ ગાજર પણ નાખશે, કે તેનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. તો આજે આપણે ગાજર નાખ્યો છે, અને પછી આપણે પૂછીશું કે બધાને કેવા લાગ્યા છે મુઠિયા. તો હજુ આપણા બફાઈ છે, હજુ થયા નથી. તો અમે લોકો હવે ચેક કરીશું કે મુઠિયા થયા છે કે નથી થયા. તો જોઈએ છીએ આપણે, જો નવી સ્ટાઇલમાં ખોલવાની સ્ટાઇલ નવી છે. નવી સ્ટાઇલથી ખોલે છે તમે તો. અને તેમાં મુઠિયા ચેક કરે છે. હા, એટલે મુઠિયા બી ફેરવી નાખે છે, જેનાથી મુઠિયા છે તે જલ્દી ચડી જાય અને કાચા પણ ના રહે. તો ચેક કરી રહ્યા છીએ તો મુઠિયા. તો ચેક કરવા માટે આપણે ચપ્પાથી ચેક કરવાના. હજી કાચા છે બેટા, કાચા છે ને? ઓકે. તમે લોકોએ જોયું, મેં મુઠિયા ચેક કરી, આપણે મુઠિયા છે હજુ કાચા. આપણે જઈએ છીએ મમ્મી પાસે, અને જોઈ શકો છો. મમ્મી શું કરે છે તું? બેટા મુઠિયા બનાવ્યા છે. તો તું અત્યારે શું કરે છે ત્યાં? અત્યારે મુઠિયાનું કાપી રહી છું. અચ્છા, કાપી રહી છું. વઘારવાના ને. ઓકે. તો હું આવી ગયો છું ઘરે, અને જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું. અને આજે જમવામાં મજા આવશે, કેમ કે આજે ના તો ખીચડી છે, ના તો કોઈ લીલા શાકભાજી છે. આજે છે મુઠિયા. તો ચલો જોઈએ કે મુઠિયાની તૈયારી ક્યાં સુધી પહોંચી છે. મમ્મીને આપણે પૂછી લીધું, પૂજા પણ કંઈક કરી રહી છે. પૂજા તું શું કરે છે? જો હું મુઠિયા છે ને, હા, કાપી દીધા છે, હું એને વઘારીશ. અચ્છા, તો પૂજા હવે મુઠિયા. મેં સૌથી પહેલા નાખ્યું છે અંદર તેલ. અચ્છા, ઓકે. પછી એમાં આપણે થોડાક નાખીશું રઈ. તો હવે આપણે નાખીએ છીએ રઈ. પછી એ તતડી જાય, પછી તેમાં આપણે પછી આગળની પ્રોસેસ પછી કહીશું.
ઓકે, તો અત્યારે આપણે આમાં તેલમાં દહીં નાખી દીધી છે, બરાબર? તેલ મૂક્યું છે, રહી જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં એ સુધી પછી આપણે પછી પ્રોસેસ કરવાની. આગળની પ્રોસેસ પછી છે. ઓકે, કેટલો સમય લાગશે આમાં 2 તેલમાં? મિનિટ. ઓનલી 2 મિનિટ? હા. ઓકે મમ્મી, તો શું કરી રહી છું અહીંયા? હું જોઈ રહી છું બેટા, પૂજા બનાવે છે. એ પૂજા બનાવે છે ને મમ્મી જોઈ રહી છે. આમાં ટેન્શન નથી રસોઈનું બેટા. મમ્મી અહીંયા ઊભા ઊભા બધું નિહાળી રહી છે, જોઈ શકો છો. તો પૂજા આ શું છે? જો મેં છે ને આમાં કોથમીર ને લીમડો છે, તો કોથમીર હમણાં ઓકે. સમારેલી છે, એના માટે લીમડો કાઢી રહી છું, કેમ કે વઘારમાં આપણે નાખીશું, રહી તતડશે ને આપણે લીમડો નાખીશું એમાં. ઓકે, તો પછી આપણે આમાં એના નાખશું. માટે હું તૈયારી કરી રહી છું. ઓકે, તો આજે કંઈક યુનિક રીતે આપણે આજે બનાવવાનું છે એમ ને? ના, આવી રીતે હોય પણ યુનિક રીતે આપણે એમાં ગાજર નતા નાખતા, આ વખતે આપણે ગાજર નાખ્યું છે. અચ્છા, ઓકે, એ યુનિક છે. હા. તો હજી રહીનો અવાજ આવી નથી રહ્યો, હજી વાર લાગશે એવું લાગે છે. હા. તો અને આ ત્યાં બાજુ બની રહી છે ચા. અને અહીંયા જોઈ શકો છો કે એક સાથે બે કામ થઈ રહ્યા છે. આ બાજુ જે છે તે રહી નાખી દીધી છે અને અહીંયા જે છે તે સાથે સાથે ચા પણ મૂકી દીધી છે કે બંને એક સાથે કામ પતે, બરાબર ને? હા. તો હજી મને લાગે છે થોડોક ટાઈમ લાગશે. 2 મિનિટ લાગશે. 2 મિનિટ લાગશે. બધી તૈયારી. ઓકે, તો હજી 2 મિનિટ નથી થઈ અને તમે જોઈ શકો છો હજી બરાબર ઉકળી ગયું છે અહીંયા. હવે ફૂટે એની જ રાહ છે ખાલી. ઓકે, હજુ ફૂટી નથી, ફૂટે એની જ રાહ છે. બરાબર. મમ્મી તો થાકી જશે બહુ. ના ના, નો નહીં થાકે ને? હા. તો મમ્મી અહીંયા જોઈ શકો છો ઊભી છે, થાકી નહીં જાય ને મમ્મી? ના ના, ખુરશી લઈને આવું તાર માટે? ના 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 બેટા. હા. જો અહીંયા અવાજ ચાલુ થઈ ગયો છે અને જો શુભમ આવી ગયો છે વઘાર, એટલે જો તતડ Yes. છે ને, હવે આપણે તેને મૂકીશું. ઓહ, આ તો બહુ જોરદાર અવાજ આવ્યો. હવે આપણે પછી એમાં નાખીશું તલ. શું નાખ્યું તે? તલ. તલ. અને આ શું નાખ્યું? તલ જ નાખવું છે. અચ્છા, તલ જ નાખે. જેટલા તલ વધારે ને એટલું સારું. ઓકે, એ પછી આપણે નાખી દઈએ તેમાં મૂકીએ. પછી તેને હલાવવાનું. બસ એટલું જ કામ. તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. એ ઉપરથી નાખવાનું હોય ને? હા. તો હવે આ કામ પતી ગયું, બરાબર ને? કોથમીર નાખવાની અને લીલા મરચાં નાખવા હોય તો પણ નાખી શકો છો વઘારમાં. ઓકે, તમારે જેટલું નાખવું હોય એટલું નાખી શકો. હા. તો અહીંયા ચા પણ ઉકળી રહી છે, હવે તૈયારી છે મને લાગે ઉકળવાની. મમ્મી લાગે કે એને ગેસ ધીમો કરી રહ્યો લાગે. શકો છો કે એક કે ભલા દો. અહીંયા મમ્મી જે છે શાંતિથી પકડી રહી છે અને પૂજા જે છે તે મુઠ્ઠી હરાવી રહી છે. વાહ, યુનિટીમાં કામ થઈ રહ્યું છે, અહીં જોઈ શકો છો તમે. અને અહીંયા ચા ઉભરાવો આવ્યો છે, શું કરશો આનું? ઉકળવા દે બકા. ઉકળવા દેવાની છે. હા, જેમ ઉકળે એમ ચા મીઠી લાગે. તો અહીંયા જોરદાર કામ ચાલી રહ્યું છે મુઠિયાનું. મુઠિયા રેડી થઈ ગયા? હા, આપણે રેડી થઈ ગયા છે મૂઠિયા. ઓકે, આપણે સિંગદાણા નાખવાના ભૂલી ગયા આપણે. કઈ વાંધો નહીં, કઈ ચાલશે. વાંધો નહીં. તો જોઈ શકો છો કે અમારા મુઠિયા રેડી થઈ ગયા છે અને અહીંયા ચા પણ બની ગઈ છે. તો હવે અમે જમી લઈશું. તો મુઠિયા બની ગયા છે અને પૂજાએ આ વખતે કંઈક યુનિક મુઠિયા બનાવ્યા છે. તો ચલો જમીને કહેશું કે કેવા મુઠિયા બન્યા છે અને બધાનું રિવ્યુ પણ કહેશું કે આજના મુઠિયા જે છે તે દર વખતે કરતાં યુનિક છે કે નહીં અને કેવો સ્વાદમાં છે. મેં જમી લીધું છે અને મુઠિયા બહુ સરસ બન્યા હતા. તો મેં તમારો રિવ્યુ આપી દીધો છે. મુઠિયા બહુ સારા બન્યા હતા. પૂજાને પણ પૂછી લઈએ કે મુઠિયા કેવા લાગ્યા હતા. મુઠિયા કેવા લાગ્યા હતા? સરસ જ હતા. તે જ બનાવ્યા હતા. હા. સાચું સાચું કહેવાનું, એવું નહીં કે તે બનાવ્યા સાચું કહેવાનું. સારા હતા, ના હોય તોય કહી દઉં. ના, સિરિયસલી મુઠિયા બહુ સારા બન્યા હતા. તો હવે આપણે જઈએ છીએ બહાર અને પૂછીએ હાર્દિકને, મમ્મીને અને પપ્પાને કે મુઠિયા કેવા બન્યા હતા. તો આપણે ગયા છીએ બહાર. હાર્દિક, યસ મુઠિયા કેવા હતા? મુઠિયા મસ્ત થયા હતા. સિરિયસલી યસ પહેલાં કરતાં ટેસ્ટમાં આજે સારા હતા ને? બહુ મસ્ત થયા હતા. મસ્ત હતા. ચલો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ મમ્મી પાસે. મમ્મી, મુઠિયા કેવા હતા? બહુ મસ્ત. મસ્ત, મજા આવી? બહુ મજા આવી હો. પપ્પા, મુઠિયા કેવા હતા? ચલો, ભાવ્યા તમને? તો અને મુઠિયા બહુ આવ્યા છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ પાછા અંદર અને આપણે પૂજાને કહીશું કે પૂજા, મુઠિયા બધાને બહુ આવ્યા છે, મુઠિયા બહુ સારા હતા. ઓકે,
તો પૂજા સરસ મુઠિયા બનાવે છે, તો તમે લોકો અમારા ઘરે આવો તો અચૂક પૂજાના હાથના મુઠિયા જરૂર ખાજો. તો આપણે પૂજાને પૂછીશું કે તેને આટલા સરસ મુઠિયા બનાવતા કોને શીખડાયું. પૂજા, બોલ. મુઠિયા બહુ સરસ હતા, તને કોને શીખડાયું એટલા સરસ મુઠિયા બનાવતા? મને ધરતીએ શીખવાડ્યું. શું વાત છે? ક્યારે શીખવા ગઈ તું ત્યાં? હું રહેવા જઉં ત્યારે મને શીખવાડ્યું. અચ્છા, એવું છે? તો ધરતી ભાભી શીખડાયું છે? હા, સરસ બનાવે તો. એમની બધી રસોઈ સરસ હોય છે. એ વાત સાચી. કઈ શીખીને આવું છું. શું વાત છે, સારું કહેવાય. અલગ ટાઈપના મુઠિયા કરો, આ વખતે એના ટ્રાય કરે તો સરસ હતા. બહુ સરસ હતા. તો તમે લોકોએ જાણી લીધું કે પૂજા જે છે તે મુઠિયા બનાવતા ધરતી ભાભી શીખડાયું હતું, અને ખરેખર રિયલી બહુ સરસ હતા, કંઈક યુનિક હતા. પૂજા દર વખતે કંઈક યુનિક કરતી જ રહે છે. મીન્સ કે અમે જે રેગ્યુલર આઇટમ બનાવી છીએ એમાં પણ કંઈક યુનિક કરે છે, તો ખરેખર બહુ મજા આવે. સારી વસ્તુ છે કે તમે દિવસે ને દિવસે કંઈક નવું શીખતા રહો, એ સારી વસ્તુ છે. તો અમે લોકો આવી ગયા છે નીચે, અને અમે લઈ લીધી છે પાણીની મોટર, અને અમે લોકો હવે જઈ રહ્યા છે. આજે છે શનિવાર અને અમે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિર. અમે લોકો પહેલા જઈશું શનિદેવના મંદિરે, અને પછી જઈશું હનુમાનજીના મંદિરે. શનિદેવના મંદિરે બી હનુમાનજીનું મંદિર તો છે જ, પણ અમે 4 રસ્તા ઉપર પણ જઈએ. તો અમે લોકો પહોંચી ગયા છીએ શનિદેવના મંદિરે. તમે જોઈ શકો છો, આ છે શનિદેવનું મંદિર. તો હું તમને નજીકથી કહીશ, હું તમને નજીકથી દર્શન કરાવીશ. તો આ છે શનિદેવનું મંદિર. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ અંદર. તો અમે લોકો જઈ રહ્યા છીએ અંદર. જય શનિદેવ. શુભમ છે તે હનુમાન ચાલીસા કરી રહ્યો છે. નીચે છે તે શનિદેવ મહારાજનું મંદિર છે, અને અત્યારે અમે બેઠા છે પંચમુખી હનુમાનજીનું મંદિર છે ત્યાં આગળ. અને શુભમ છે તે હનુમાન ચાલીસા કરી રહ્યો છે. મારા હનુમાન ચાલીસા થઈ ગયા છે, એના થઈ જાય એટલે અમે જઈશું નીચે. તો અમારા લોકોના દર્શન બહુ સારા એવા થઈ ગયા છે, અને અમે હવે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે, જે આરોજ ઉપર આવેલું છે. આ છે હનુમાનજીનું મંદિર, અને મંદિરમાં બહુ જ વિલંબીડ છે, જોઈ શકો છો. જય હનુમાન. તો અમારા લોકોના હનુમાનજીના દર્શન બહુ જ સરસ એવા થઈ ગયા છે. હનુમાનજીની ઈચ્છા હોય તો જ આપણે મંદિર આવી શકીએ છીએ, અને એનો હુકમ ના હોય ત્યારે એ શનિવારે અમે મંદિર આવી પણ નથી શકતા. તો અમે લોકો જે રાઉન્ડ મારવા માટે એ મંદિર દર્શન તો થઈ ગયા છે. મંદિરે દર્શન કરીને અમે મણિનગર સાઈડ આંખો મારવા જતા હતા, અને ત્યાં તો અચાનક તો જુઓ તો અચાનક જ વરસાદ પડવા લાગ્યો છે, અને ઝરમર ચાલુ થઈ ગયા છે. અને અમે લોકો અહીંયા ઊભા રહી ગયા છે સાઈડમાં. શુભમ, નસીબ નહીં કામ કરતા ને. હારો જ મોબાઈલ જોડે છે ને એટલા માટે પલ્લીને જવા માટે. એવું છે એમ, બરાબર. સાથે ઓકે. તો વરસાદના લીધે અમે લોકો ઊભા રહી ગયા છીએ સાઈડમાં, અને શુભમ મોબાઈલ મૂકવા માટે કોથળી લેવા માટે બાજુની દુકાન છે તેમાં લેવા ગયો છે. અમે લોકો મંદિરથી પછી મણિનગર થોડુંક રાઉન્ડ મારવા ગયા હતા, અને ઈસમપુર અમે પહોંચ્યા, અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો. તો ખરેખર મજા આવી ગઈ. તો થોડીક વાર અમે ઊભા રહી ગયા હતા, પણ વરસાદમાં નાહવાની અને વરસાદમાં ટ્રીપ કરવાની ખરેખર મજા આવી ગઈ. તો અમે લોકો પલ્લી ગયા છીએ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાછા ઘરે. આજનો આ વિડીયો અહીંયા જ પૂરો થાય છે. આઈ હોપ તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય, અને આ બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં, અને અમે નવા આવા વિડીયો લાવતા રહીશું. જો તમે અમારી ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.